याद करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया बीजलड़ी मुझे माँ। નમસ્કાર મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં, જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા। હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। જો તમારે નવીનવી મજાની અને ઉપયોગી માહિતી મેળવવી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમે એક પણ વિડિયો ચૂકી ન જાઓ। આજે વિશ્વ ડોક્ટર્સ ડે છે સાહેબ, આપને અમે શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છીએ। આ ડોક્ટર કૌશિકભાઈ શાહ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીમાં પ્રમુખ તરીકે 6 વર્ષ સુધી ખૂબ જ સારી કામગીરી કરી છે અને ડોક્ટર તરીકે તો ઘણી નામના એમને મેળવી છે। લિમ્કા બોર્ડમાં નામ પણ એમનું નામાંકિત થઈ ચૂક્યું છે। ડોક્ટરની વાત કરીએ ને તો ડોક્ટર એવી વ્યક્તિત્વ શક્તિ છે કે દર્દીના ચહેરા ઉપર આશાનો સ્મિત લાવી શકે છે, જેના માટે દરેક દર્દી માત્ર કેસ નથી પરંતુ એક જવાબદારી છે, જે પોતાના આરામ કરતા દર્દીના આરોગ્યને વધુ મહત્વ આપે છે। આપ સાહેબ દર્દીના આરોગ્યને વધુ મહત્વ આપો છો, આરામ ઓછો કરો છો। આવા તમામ આદરણીય ડોક્ટર્સને રાષ્ટ્રીય ડોક્ટર ડે નિમિત્તે હૃદયપૂર્વક નમન અને હાર્દિક શુભેચ્છા પાઠવું છું। સમાજના સ્વાસ્થ્યને સાચા રક્ષક તમામ ડોક્ટર્સનો આભાર માની અને આ નિમિત્તે અભિનંદન પાઠવી હું આપનો વંદન કરું છું। જય જીનેન્દ્ર। તે નિમિત્તે મારા સૌ સાથીઓ અને અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર આ બધાએ ભેગા થઈ અને મારું સન્માન કર્યું। હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ સન્માન માત્ર એક પ્રતિક રૂપે મારું સન્માન છે, પણ આપણા સૌ ડોક્ટર્સ મિત્રોનું સન્માન છે। અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી જે પોલિયો કરેક્શન અપંગોને ફરીથી આપણી સોસાયટી વચ્ચે કેમ લાવી શકાય, વિકલાંગને કેમ દોડતા કરી શકાય, કેમ કમાતા કરી શકાય, એનું એક બહુ મોટું કામ અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી કરી રહી છે અને એમાં ડોક્ટર્સનો જે સૌથી મોટો સપોર્ટ છે પોલિયો કરેક્શન સર્જરી। આજ સુધી લગભગ 2000 થી વધારે પોલિયો કરેક્શન સર્જરી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી કરાવી છે। કોર્સ પ્રમાણે અમારી જે ફરજોમાં સંનિષ્ઠ રહીએ અને દર્દીઓની ફરજોમાં પણ દર્દીઓ અમારા પાસે પરસ્પર વિશ્વાસ અને એક શ્રદ્ધાથી આવે છે તો ભગવાન ધન્વંતરી અમને એવી શક્તિ આપે કે અમે અમારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી અમે સેવા કરી શકીએ। કારણ કે આ એક અમારો વ્યવસાય એક બહુ પ્રમાણિક સમાજ સેવાનો છે। અમને ભગવાને ડૉક્ટર બનાવ્યા છે તો દર્દી જન્મે વ્યક્તિ જન્મે ત્યારે પહેલો હાથ ડૉક્ટરનો લાગે છે અને જ્યારે એનો અંત આવે છે ત્યારે છેલ્લો હાથ પણ ડૉક્ટરનો લાગે છે। અને અમારા વ્યવસાયને બહુ પવિત્ર માની છે અને એ પવિત્રતા જળવાઈ રહે એના માટે અમે હિપોક્રેટિક ઓથને વળગી રહી એવી ભગવાન પાસે પ્રાર્થના। આજે ડોક્ટર્સ દિવસ નિમિત્તે દીપ રંજન સેવા ટ્રસ્ટ દ્વારા મારું સન્માન કર્યું એ બદલ હું ખૂબ એમનો આભારી છું। બસ આજે આપના આશીર્વાદ બસ એ જ મળી રહે કે બસ નિરંતર આવા કેમ્પ કરતા રહી અને સેવાની ભાવના રહે।